હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ ડેલી લાઈફ ઓફ આયુર્વેદા અને હું ભાનુશાલી આકાશ તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ કે જે આપણી 10,000 રિફંડેબલ ફીઝ છે એનું મેં વાત કરી હતી કે વિડીયો બનાવવાનો છું અને ડોક્યુમેન્ટ મેં આગળના વિડીયોમાં તમને કહી દીધા હતા. તો આજે આપણે 10,000 રૂપિયા કેવી રીતે આપણે મેળવી શકીએ અને ક્યારે આવશે એના પર વિડીયો બનાવું છું. તો મેડાડમ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્લિક કરો. અહીં અંડર ગ્રેજ્યુએશન યુજી એડમિશન ઉપર ક્લિક કરો. અહીં તમને દેખાતું હશે કે આપણે પહેલે જ વાત કરી ચૂક્યા છીએ કે 1 તારીખથી 15 તારીખ સુધી કે જે આપણી રિફંડ પ્રોસેસ છે તે ચાલુ છે અને આપણે જે ફીઝ પાછી લેવાની છે અને જે કહેવાય સિક્યુરિટી ડિપોઝિટ પાછી લેવાની છે તે જલ્દીથી આપણે ફોર્મ ભરીએ. અહીં જે નીચે બ્લુ અક્ષરે ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન રિફંડ લોગિન એવું લખેલું છે ત્યાં ક્લિક કરો. અહીં આપણે કેન્ડિડેટ રિફંડ લોગિન જે લખેલું છે એના ઉપર ક્લિક કરો. અહીં આપણને જે બેઝિક ડિટેલ જે તમને ખબર જ છે કે આપણે પહેલે ભરી હતી યુઝર આઈડી પિન અને જે કોર્સ બધું આ બેઝિક ડિટેલ ભરવાની છે. પહેલાં તો તમે તમારી યુઝર આઈડી લખો, એના પછી મને તમારી યુઝર આઈડી યાદ છે, એના પછી તમે 14 આંકડાનો પિન જે તમારો પહેલેથી સેવ હશે એ કરો. પછી તમારું કોર્સ સિલેક્ટ કરો કે જે તમે શેમાં છો. એ કોર્સ યુજી એમબીબીએસ એડમિશન આપણે અંડર ગ્રેજ્યુએશન એ બીએચએમએસ અને બીએમએસ માટે જ છે એ કરશું. અને સિલેક્ટ યર આપણે ખબર જ છે 2024-25 અને કેપ્ચા સિલેક્ટ કરો. કેપ્ચા સિલેક્ટ કરીને તમે જે નીચે રેડ અક્ષરે સબમિટનું બટન દેખાય છે તેમાં ક્લિક કરો. હવે તમારી આગળ નવું પેજ ખુલશે, તેમાં તમારે ફીઝ રિફંડ લખેલું છે તેમાં અને ફીઝ ડિટેલ એન્ટ્રી એમાં ક્લિક કરો. તો મેં આ ફોર્મ પહેલેથી જ ભરેલું છે એટલે આ તમને દેખાતું હશે કે મારું બધી જ ડિટેલ ભરેલી છે. હવે હું તમને કહેવા માગું છું કે તમને શું શું કરવાનું છે. અહીં સિક્યુરિટી ડિપોઝિટ રિફંડ અમાઉન્ટ તરીકે મેં 10,000 રૂપિયા ભરેલા છે તમને દેખાય છે અને એમાં તમે તમારા સિક્યુરિટી ડિપોઝિટ તરીકે 10,000 રૂપિયા લખો. અને જો તમારી ફીઝ પાછી મેળવવાની હોય, મારી જેમ 25,000 પાછી મેળવવાની છે, એક્ઝામ્પલ તરીકે મેં પહેલે મારી ફીઝ હતી ફર્સ્ટ કોલેજની 3,25,000 ટોટલ ફી અને સેકન્ડ કોલેજમાં મને જે હવે અલાઉટ થઈ છે અને મેં મેળવી લીધી છે તેની ફી છે 2,75,000 એટલે ફીઝ ડિફરન્સ આવ્યો 50,000નો. તો મેં 25,000 શું કામ લખ્યા? કારણ કે મેં એક જ સત્રની ફી ભરેલી છે, 6 મહિનાની ફી મારી 2,75,000 ભરી. જે 50,000 ડિફરન્સ છે એમાંથી મેં અડધા કરીને 25,000 મૂકી દીધા. હવે કે જે બીજી પ્રોસેસ કરવાની છે કે જેમાં સ્કેન કોપી ઓફ રિસિપ્ટ એવું લખેલું છે. જુઓ, અહીં આપણે ફાઇલ ચૂઝ કરવાની છે કે જે આપણે પહેલેથી આપણે પીડીએફ તરીકે બનાવવાની રહેશે. જો તમે પીડીએફ નહીં બનાવો, જો તમે જેપીજી અથવા તો તમારો એમને ફોટો મૂકી દેજો તો તમારું નહીં થાય, કારણ કે અહીં પ્રોપર પીડીએફ જ અપલોડ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો, એ તમે ધ્યાન રાખજો. કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે મેં આગળના વિડીયોમાં પણ કહી દીધેલું છે, પણ હજી પણ કહી દઉં છું કે એક છે આપણી જે 10,000 રૂપિયા 11,000 રૂપિયા આપણે જે ભર્યા હતા કે જેમાંથી 10,000 રિફંડેબલ હતા એની રિસિપ્ટ જે ફીઝ એન્ડ રજિસ્ટ્રેશન સ્ટેટસ કરીને જે પેજ છે એ જો તમારી પાસે ના હોય અને તો જો તમે ઓનલાઈન ફી ભરી હોય 10,000 11,000 કે જે તમે એનો પણ સ્ક્રીનશોટ હશે તો ચાલશે અને ન હોય તો પણ ચાલશે. વિદ્યાર્થી મિત્રો, આપણે 10,000 પાછા તો આવી જ જશે, કોઈ પણ ચિંતા ના કરતા. અને જો તમારી પાસે હોય તો પીડીએફ બનાવીને મૂકી દેજો. અને જો તમારી ટ્યુશન ફી રિફંડ અમાઉન્ટ જે 25,000 મારી છે એમ લેવાના હોય તો તમે હજી બે આપણી ફીઝ છે, એક ફર્સ્ટ ઓફ ઓલ ફીઝ આપણી જે વધુ ભરી હતી એ એચડીએફસીમાં અથવા તો ઓનલાઈન જે તમે જે ભરી હોય, અને બીજી અત્યારની કોલેજમાં મળી છે આ બે જ રિસિપ્ટ અપલોડ કરવાની છે અને ત્રીજી આપણી રજિસ્ટ્રેશન સ્ટેટસવાળી. હવે આપણે ફાઇલ ચૂઝ કરવાની છે જે આપણે પીડીએફ તરીકે અપલોડ જ કરવાની રહેશે. મેં અહીં પહેલેથી જ પીડીએફ બનાવી મૂકેલી છે, મને ખબર છે કયો ડોક્યુમેન્ટ મારે અપલોડ કરવાનું છે, એટલે તમે મારા 3 ડોક્યુમેન્ટ મેં અપલોડ કરી દીધા છે એક જ પીડીએફમાં. જો અહીં ન્યૂ ડોક્યુમેન્ટ 01/25/14 એવું આવે છે, એ મારું સિલેક્ટ થઈ ચૂકેલું છે. હવે નીચે આપણે તમારી બેંક ડિટેલ છે એ સિલેક્ટ કરવાની રહેશે. બેંક ડિટેલમાં કોઈ પણ તમે ભૂલ કરતા નહીં, કારણ કે જો તમારું આગળની ડિટેલ પીડીએફ નહીં હોય તો ચાલશે, પણ બેંક ડિટેલ ખોટી હશે તો વિદ્યાર્થી મિત્રો તમારા 10,000 રૂપિયા અથવા તો જે તમે ટ્યુશન ફી રિફંડ મેળવવા માંગો છો તે ફેલ જશે અથવા તો બીજા કોઈકના એકાઉન્ટમાં હાલ્યા જશે. એનું તમને ખાસ ધ્યાન રાખવાનું છે. તમે અહીં આઈએફએસસી કોડ ને જે બધી બેંક ડિટેલ જેમાં તમે એકાઉન્ટમાં મેળવવા માંગો છો ફી, એ બધી ડિટેલ ભરવાની રહેશે. બેંક એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ,
અને બીજા જે ડોક્યુમેન્ટ જે છે એ બધું તમને ફિલઅપ કરવાનું રહેશે. આમાં કોઈ પણ ભૂલ ન કરતા. અગેન તમને કહી દઉં છું, જે આ છે તમારી બેંકનું નામ, પછી ICMR નંબર એવા છે. હવે જે તમે આ સિલેક્ટ કરી પછી આઈ અગ્રી બધી ડિટેલ 2 થી 3 વખત જોઈને આઈ અગ્રીનો ઓપ્શન તમે ક્લિક કરજો. ખોટું કરતા નહીં, કારણ કે જો તમે ખોટું કરશો તો શું તમને ખબર જ છે. અને ઓકેના બટન ઉપર આપણે સબમિટ કરીએ તો અહીં આપણને દેખાય છે કે યોર ફેસ ડિટેલ બધી સક્સેસફુલ થઈ ગઈ છે અને તમારી આ બધું થઈ ગયું છે. હવે બીજી વખત આપણે જોવું પડશે કે આપણે જે આપણી ફાઇલ છે એની પ્રિન્ટ કેવી રીતે આવે. હવે બીજી વખત બધી બેઝિક ડિટેલ ભરો જલ્દીથી. મારી યુઝર આઈડી, પછી પોતાનું પિન નાખો, એકેડેમિક યર, કોર્સ, બધા કેપ્ચા જલ્દીથી સિલેક્ટ કરી લો. આપણે સિલેક્ટ કરી લેશું તો આપણે સીધી જ આપણે જુઓ તમે તમારી બેઝિક ડિટેલ જે તમે ભરી છે, એકાઉન્ટ નંબર ને જે બધું ભર્યું છે એ તમને દેખાશે અહીં ફીસ રિફંડમાં, ફીસ ડિટેલ એન્ટ્રીમાં. જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે આ આપણી આવી ગઈ છે. આમાં આપણી બધી જ ડિટેલ જોઈ લો. હજી એકવાર કહું છું, અને પછી PDF બનાવી દો, પ્રિન્ટ કાઢી લો અને પછી પ્રિન્ટમાં પણ જોઈ લો. જો તમારી કંઈ ભૂલ થતી હોય તો તેમાં પણ તમે સુધારો પણ સેકન્ડ વખત કરી શકો છો. એટલે કાંઈ ચિંતા કરતા નહીં, આરામથી ભરજો, કોઈ ભૂલ ન થાય. અહીંયા તમે નામ આપી દો તમારી PDF ને, ABC મેં આપી દીધું છે જેમ. ઓકે છે, બધું ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. અને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને આ વિડીયોને વધુને વધુ શેર કરો, કારણ કે 10,000 રૂપિયા અને તમારી જે ફીસ છે, રિફંડ ફીસ, એ બધી તમે તમારા જે મિત્રો છે એમને વિડીયો મોકલો, એમને પણ ખબર પડે કઈ રીતે આ બધું પાછું મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો કે જેથી વધુ માહિતી તમને સમયસર મળતી રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.